સુરતમાં ફરી સચિન હુજીવાલામાં પ્લાસ્ટિક કાપડની કંપનીમાં કરોડોનો માલ સામાન બળીને ખાખ। કાળા ડિબાંગ ધુમાડાથી સુરતનું આકાશ કાળું કાળું થઈ ગયું। સુરત શહેરમાં સચિન રામેશ્વર પાસે વધુ એક કપડાનું ગોડાઉન ભડકે પડ્યું। ઇન્ટરનેશનલ કાપડની કંપનીમાં ભીષણ આગ લાગી હતી। ડીજીવીસીએલની ડીપીમાં બ્લાસ્ટથી શોર્ટ સર્કિટ થતા કાપડની કંપનીમાં યાનમાં આગ લાગી હતી, જ્યારે વિકરાળ બનેલી આગ આજુબાજુના પ્લાસ્ટિકની કંપનીમાં લાગી હતી। સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેમાં હુજીવાલા ફાયર વિભાગની 5થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી છે। આગ એટલી ભયાનક હતી કે કાળા ડિબાંગ ધુમાડા આખા આકાશમાં છવાઈ ગયા હતા। ચારે બાજુ ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું હોય તેવું લાગતું હતું। દૂર દૂર સુધી કંઈ જ દેખાતું ન હતું। ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો। કલાકો બાદ આગ કાબૂમાં આવી હતી। બાદમાં કુલિંગનું કામ કરાયું। સુરતમાં ડીજીવીસીએલની ડીપીમાં બ્લાસ્ટ થતા કંપની સળગી ગઈ। સુરતમાં ધૂળેટીએ એક કંપનીની હોળી થઈ ગઈ। ડીપીમાં બ્લાસ્ટ થતા આખી કંપની સળગી ઉઠી। સચિન હુજીવાલા વિસ્તારમાં આવેલા રોડ નંબર 17 પર બે કંપનીમાં આગ લાગી હતી। ડીજીવીસીએલની ડીપીમાં બ્લાસ્ટ થતા કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી। આગ એટલી વિકરાળ હતી કે લોકોમાં નાસભાગ મચી ગઈ। લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા। તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડે 5થી વધુ ગાડી લઈ આગ પર કાબુ મેળવ્યો। પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની કંપનીમાં આગ લાગતા કરોડોનો માલસામાન બળીને ખાખ થઈ ગયો। જોકે સદનસીબે હોળીની રજા હોવાથી કંપનીમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની સર્જાઈ નહીં। રાજકોટની એટલાન્ટિસ બિલ્ડિંગની આગમાં સ્વિગીના ડિલિવરી મેન સહિત 3ના મોત। ધૂળેટીના દિવસે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ એટલાન્ટિસ બિલ્ડિંગના 5મા અને 6ઠા માળે આગ લાગી હતી, જેમાં અજયભાઈ મકવાણા, કલ્પેશભાઈ લેવા અને મયુરભાઈ લેવા નામના 3 શખ્સોના મોત થયા છે। સ્વિગીના ડિલિવરી મેન અજયભાઈ બિલ્ડિંગમાં પાર્સલ ડિલિવર કરવા ગયા અને આગની ચપેટમાં આવી જતા મોત નીપજ્યું અને છેલ્લે પત્ની અને 3.5 વર્ષની દીકરીને રડતા છોડી ગયા। બિલ્ડિંગના 6ઠા માળે ફ્લેટમાં ફર્નિચર કામ ચાલુ હતું, જેમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આગની ઘટના બનતા હાઇડ્રોલિક લિફ્ટ મારફતે ઉપરના માળથી લોકોને નીચે ઉતારાયા હતા। આ દુર્ઘટનામાં મૃતક અજયભાઈ ખીમજીભાઈ મકવાણા રાજકોટમાં વીર સાવરકર નગરમાં રહેતા હતા અને સ્વિગીમાં નોકરી કરતા હતા। તેઓ દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડિંગમાં પાર્સલ ડિલિવર કરવા ગયા અને આગની ચપેટમાં આવી જતા મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં પત્ની સહિત પરિવાર તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો। પતિના સમાચાર સાંભળીને પત્ની ભાંગી પડી હતી। પત્નીએ રડતા રડતા કહ્યું કે મેં આજે તહેવાર માટે રજા રાખવાનું કહ્યું હતું, પરંતુ તેઓએ રજા ન રાખી અને બપોરે આવી જઈશ, સાથે જમીશું તેમ કહ્યું હતું। મને ક્યાં ખબર હતી કે તેમની બપોર આવી હશે। આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે, પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલ તેમજ ટીજીવીસીએલની મદદ લેવામાં આવી છે। માલવીયાનગર પોલીસ દ્વારા એક્સિડેન્ટલ ડેથ મામલે તપાસ કરવામાં આવશે, તેમજ આ બિલ્ડિંગમાં ફાયર એનઓસી હતું કે કેમ, ડીયુ પરમિશન હતું કે કેમ સહિતની દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે। હાલ પોલીસે તમામ 3 મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। કોઈની બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરાશે। હિંમતનગરમાં બાઇક સાથે અથડાઈને કાર બનીને અગનગોળો થઈ ગઈ। હિંમતનગર ઇલોલ રોડ પર કાર આગનો ગોળો બની ગઈ। બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો। આ ઘટનાને પગલે ગાડી બેકાબુ બની અને દિવાલ સાથે અથડાઈ હતી। દિવાલ સાથે અથડાયા બાદ કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી, જેને પગલે સ્થાનિકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ચાલકને દરવાજાનો કાચ તોડીને બહારથી કાઢ્યો હતો। તો બીજી તરફ અકસ્માતની ઘટનાને પગલે 2 લોકો ઇજાગ્રસ્ત હતા, તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા। મહત્વનું છે કે અકસ્માત બાદ આગની ઘટનાને પગલે સ્થાનિકોના ટોળે એકઠા થઈ ગયા હતા અને સ્થળ પર પહોંચ્યા। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તલવાર અને ધોકા લઈને અસામાજિક તત્વોએ વસ્ત્રાલ વિસ્તારને લીધો બાનમાં પોલીસે 14ને પકડીને પોલીસનો પાવર બતાવ્યો। અમદાવાદમાં એક તરફ હોલિકા દહન માટે પરિવારજનો ઘરની બહાર નીકળ્યા હતા, તે સમયે વસ્ત્રાલ વિસ્તારમાં ગુનેગારો બેફામ બનીને રસ્તા પર ઉતરી આવ્યા હતા। જાણે કોઈનો ડર ન હોય તેમ તેઓ હથિયારો લઈને નીકળી પડ્યા અને જે સામે આવ્યા તેને માર માર્યો। દુકાનો, વાહનોમાં તોડફોડની સાથે જ સામે મળ્યા તે બધાને રીતસરના માર્યા। જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા ફરતી હતી, તે દરમિયાન એકબીજાની ગેંગના લોકો ના મળતા જે સામે આવ્યા તે બધાને આ લુખ્ખાઓએ માર્યા છે। લોકોનું એક ટોળું મહાદેવનગર નિરાંત ચોકડી તરફ આગળ વધી હાથમાં હથિયાર લઈને એવો આતંક મચાવી રહ્યો હતો જાણે કે લોકોના જીવ પડીકે બંધાઈ જાય। રોડ પર તો છોડો, જે ઘરમાં હતા તેમને પણ મોત દેખાઈ ગયું, કેમ કે પથ્થરમારો શરૂ કર્યો અને હથિયારો લઈને ગંદી ગાળો બોલતા જે સામે મળે તેને મારતા હતા। અચાનક વિસ્તારમાં થયેલી અફરાતફરીથી સ્થાનિકો ફફડી ઉઠ્યા અને થોડી વારમાં તો શું કરવું તેની પણ ખબર નહોતી।
લુખ્ખાઓએ દુકાનમાં પથ્થરો મારવાના શરૂ કર્યા, જેમાં 2-3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવી. બાદમાં પોલીસે સમગ્ર મામલે 14 લોકોની ધરપકડ કરી. રાત્રે જ પોલીસે આરોપીને પકડી લીધા હતા. જાહેરમાં રોડ પર પોલીસે લુખ્ખાઓની એવી ધોલાઈ કરી કે ટપોરીઓ પોલીસને 2 હાથ જોડી ન મારવા માટે ભાઈસાબ બાપા કરવા લાગ્યા. જાહેરમાં પોલીસે તેનો પાવર બતાવતા લુખ્ખાઓને તો ચાલવાનું શું, બેસવાના પણ ફાફા પડી ગયા. એવા માર્યા કે બીજી વાર આ લુખ્ખાઓ દાદાગીરી કરતા 100 વાર વિચારશે. તો ધૂળેટીના બપોરે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જે જગ્યાએ આતંક મચાવ્યો હતો તે જગ્યાએ લઈ જઈને કેવી રીતે ગુંડાગીરી કરી તેની માહિતી મેળવી. પણ આ જ આરોપી કલાકો પહેલા હવા કરતા હતા તે જ લુખ્ખાઓને ચાલવામાં પણ ફાફા પડી ગયા હતા. જમીન પરથી ઉડતા આ ટપોરીઓના પગ પણ જમીન પર નહોતા પડતા. અસામાજિક તત્વોને લઈને પોલીસ આવતા આખો વિસ્તાર રોડ પર આવી ગયો હતો અને જય શ્રી રામ અને પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. વડોદરામાં ડ્રગ્સના નશામાં મિત્રોએ 3 બાઇકને મારી ટક્કર. જોઈ લો નશામાં ચૂર નબીરાઓને. વડોદરામાં કઈ હદે આતંક મચાવી રહ્યા છે. ડ્રગ્સ લઈને મસ્તી કરવા નીકળેલા મિત્રોએ રફતારને એવો કહેર મચાવ્યો કે રોડ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. 1-2 નહીં 8 લોકોને અડફેટે લીધા. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં અમ્રપાલી કોમ્પ્લેક્સ નજીક મિત્ર સાથે કારમાં જતા નબીરાએ પૂરપાટ ગતિ અન્ય વાહનો પર જતા લોકોને ફંગોળી નાખ્યા, જેમાં હેમાલી પટેલ નામના મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત સર્જનાર કાર ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો. આ અકસ્માત સર્જનાર કેસમાં કાર ચાલક અને તેની સાથે રહેલા યુવકને પોલીસે તાત્કાલિક અસરથી રેપિડ ટેસ્ટ કર્યો હતો, જેમાં કાર ચાલક રક્ષિત ચોરસિયા અને પ્રાંશુ ચૌહાણે ડ્રગ્સનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું. મૃતક હેમાલીબેન ધૂળેટી માટે ખરીદી કરવા નીકળ્યા હતા. તેમના સિવાય જૈની, નિશાબેન અને એક અજાણી બાળકી તથા 40 વર્ષીય વ્યક્તિ પણ અકસ્માતનો ભોગ બની હતી, જેમની હાલત ગંભીર હોવાથી તે સારવાર હેઠળ છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે અચાનક પાછળથી ફૂલ સ્પીડમાં આવતી કારે બાઇક ચાલકને ઉડાડે છે. કારની સ્પીડ 100 થી 120 કિલોમીટરની સ્પીડ હતી અને કંઈ પણ ભાનમાં ન હોય તેવું જોવા મળ્યું. કાર ચાલકે એક એક્ટિવા ચાલકને દૂર સુધી ઢસડાતા રોડ પર આગના તણખા ઝર્યા હતા. મહિલા હવામાં ઉડી હતી. કારના પણ ટુકડા થઈ ગયા હતા. અકસ્માત કર્યા બાદ આરોપી રક્ષિત એટલો નશોમાં હતો કે ભાન ભૂલી બૂમો પાડવા લાગ્યો અનધર રાઉન્ડ, જેનો વિડીયો સામે આવ્યો છે. જેમાં તે નિકિતા નામની યુવતીનું નામ લેતો પણ જોવા મળે છે. આમ નશાએ તેને ગાંડો તૂર કરી દીધો હતો. આ ઘટનાને પગલે પોલીસ આરોપી કાર ચાલક રક્ષિત રવીશ ચોરસિયા તેની બાજુમાં બેઠેલા ચૌહાણની પણ ધરપકડ કરી છે. કાર ચાલક રક્ષિત ચોરસિયા MS યુનિવર્સિટીમાં કાયદાનો, જ્યારે ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. વડોદરાના પોર નજીક અર્ટિગા કારનો ગમખ્વાર અકસ્માત થયો છે. સુરતના એક પરિવારની પાવાગઢથી પરત ફરતા અર્ટિગા કાર હાઈવેથી નીચે ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી, જેમાં 3 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 5 લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાની જાણ થયા બાદ ફાયર વિભાગ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ડિંડોલીમાં રહેતા અને મૂળ મહેસાણાનો પરિવાર પાવાગઢ દર્શન કરવા માટે હતા. જોકે તેઓ પાવાગઢથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. કાલોલ નજીક અકસ્માત બાદ લોકોએ ચક્કાજામ કરી વિરોધ કર્યો. ગોધરા વડોદરા હાઈવે પર લોકોએ ચક્કાજામ કર્યો. કાલોલ